જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે આપણે અધિક માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશી એટલે કે પદ્મિની એકાદશીની વ્રત કથા કહીશું. ત્યાર પહેલાં જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જય પુરુષોત્તમ જરૂરથી લખજો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે યુધિષ્ઠિર, હવે હું તમને અધિક શુક્લ એકાદશીની વ્રત કથા કહું છું. તે એકાદશીનું પદ્મિની નામ છે. એ દિવસે ઉપવાસી રહીને વિધિપૂર્વક વ્રત કરવામાં આવે તો તેનો વૈકુંઠ ધામમાં જ નિવાસ થાય છે. તે એકાદશી મહાપુણ્યમયી છે, મહાપાપોને હરનારી છે. તેના સર્વ પુણ્યના મહિમાનું વર્ણન કરવામાં બ્રહ્મા પણ સમર્થ થતા નથી. માટે દશમીને દિવસે વિધિ સહિત વ્રતનો આરંભ કરવો. તે દિવસે હવિષ્યાન જમવું, લવણાદિક ખારી વસ્તુ કોઈ પણ ખાવી નહીં, ભૂમિ ઉપર શયન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. એકાદશીને દિવસે ઉઠી પોતાનો નિત્ય વિધિ સહિત વ્રતનો આરંભ કરવો. કોઈ તીર્થ કે જલાશયમાં જઈ વિધિપૂર્વક સ્નાન કરવું. ત્યાર પછી વિધિપૂર્વક ભગવાનનું મહાપૂજન કરવું. તે દિવસે કોઈ અપવિત્રનો સ્પર્શ કે ભરણ પોષણ કે અસત્ય બોલવું નહીં. તે એકાદશી નિર્જલા કરવી અથવા દૂધપાન કરીને પણ કરવી. રાત્રે ભગવાનના ભજન કીર્તન સાથે જાગરણ કરવું. બારસને દિવસે સવારમાં તીર્થ કે જલાશયમાં વિધિપૂર્વક સ્નાન કરી ઘેર આવીને વિધિપૂર્વક ભગવાનનું પૂજન કરવું. બ્રહ્મ ભોજન કરાવવું, બ્રાહ્મણોની પૂજા કરવી અને પોતાની શક્તિ પ્રમાણે દાન આપવું. આ પ્રમાણે જે મનુષ્ય પદ્મિની એકાદશીનું વ્રત કરે છે તેનો જન્મ સફળ થાય છે અને અંતે મોક્ષને પામે છે અને તેને સર્વ વ્રતોનું ફળ મળે છે. એ વિશે અહીં એક પુરાતની ઇતિહાસ કહું છું. પૂર્વે ત્રેતાયુગમાં એક મહિસ્મતી નગરીનો કૃતવીર્ય નામનો રાજા હતો. તેને રૂપવાન 1000 સ્ત્રીઓ હતી, તો પણ તેને રાજ્યની ધુરાને સંભાળનારો પુત્ર ન હતો. એટલા માટે એને અનેક યજ્ઞો, દાનો, સત્કર્મો કર્યા, તો પણ કોઈ રાણીથી પુત્ર ન થયો. તેથી તે અત્યંત ઉદાસીન રહેતો હતો. પછી તેણે સર્વ સાધનોથી કરતા પણ તપથી ઈશ્વર અવશ્ય પ્રસન્ન થાય છે તેમ જાણીને પોતાનું સર્વ રાજ્ય મંત્રીઓને સોંપીને ગંધમાદન પર્વત પર તપ કરવા ગયો. તેની પાછળ પોતાની સર્વ રાણીઓમાંથી રાજા હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પતિવ્રત પરાયણ હોવાથી પતિની સાથે તપ કરવા માટે ગઈ. તે પોતાના પતિને 10,000 વર્ષ પર્યંત તપ અને પ્રભુનું ધ્યાન કરવાથી હાડપિંજર જેવો જોઈને ત્યાં થોડે દૂર રહેલા અતિ પતિવ્રતા અનસૂયાને સમીપે જઈને પગે લાગીને પ્રાર્થના કરવા માંડી. ત્યારે અનસૂયાએ પૂછ્યું, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે કહે કઈ ઈચ્છાથી તું પ્રાર્થના કરે છે? ત્યારે પદ્મિનીએ કહ્યું કે મારા પતિદેવને રાજ્ય સંભાળે એવો પુત્ર નથી અને તેને માટે તપ કરે છે. તેને આજે 10,000 વર્ષો થઈ ગયા છે, તો પણ પુત્ર થાય તેવો ઉપાય બતાવો. ત્યારે અનસૂયાએ કહ્યું કે આવતા અધિક મહિનાની પદ્મિની એકાદશીનું તમે બંને જણા વ્રત અને ભગવાનનું પૂજન અને જાગરણ કરો તો તમોને ભગવાન અવશ્ય પુત્ર આપશે. એમ કહીને સર્વવિધિ કહ્યું. ત્યાર પછી તે પદ્મિનીએ એકાદશીને દિવસે વ્રત કર્યું. દસમીને દિવસે તેનો નિયમ લઈને એકાદશીને દિવસે સવારમાં સ્નાનાદિક નિત્ય વિધિ કરીને ભગવાનનું વિધિ પ્રમાણે પૂજન કર્યું. તે દિવસે નિર્જલા ઉપવાસ કર્યો. બારસને દિવસે નિત્ય કર્મ કરી પૂજન વગેરે કરીને ભગવાનની સ્તુતિ કરવા લાગી. એટલામાં જ ભગવાને પોતાના દિવ્ય દર્શન આપીને કહ્યું કે શા માટે તમોએ આટલું તપ અને એકાદશીનું વ્રત કરેલું છે, કહો. ત્યારે તેણે કહ્યું કે હે ભગવાન, આપ જો અમારા ઉપર અને મારા પતિદેવ ઉપર પ્રસન્ન થયા હો તો આપ સિવાય કોઈ દેવ કે ઈશ્વર કે દૈત્ય મનુષ્ય આદિ કોઈથી પરાભવ ન પામે તેવો પુત્ર આપો. ત્યારે ભગવાને કહ્યું, તથાસ્તુ, તેવો પુત્ર તમોને થશે. એમ કહીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે રાજા અને રાણીએ તપની સમાપ્તિ કરી ઘેર આવ્યા. 10 માસે અતિ બળવાન પુત્ર થયો.
તે મોટો થતાં પોતાનું રાજ્ય તેને સોંપીને રાજા કૃતવીર્ય વનમાં તપ કરવા ગયો અને પુત્ર કાર્તવીર્ય રાજ્યનું પાલન કરવા લાગ્યો કે જેણે 10 મસ્તકવાળા રાવણને પણ જીતી લીધો હતો અને તેને હરાવ્યો હતો. તેનું કારણ ભગવાને પોતે જ પુત્ર આપ્યો હતો, એટલે રાવણને હરાવે એમાં શું આશ્ચર્ય કહેવાય. પછી તે ભગવાન પરશુરામે માર્યો હતો. આવું ઉત્તમ પદ્મિની એકાદશીનું વ્રત છે. માટે જે એ વ્રત કરે છે તો તે દેહને અંતે ભગવાનને ધામને અવશ્ય પામે છે. એમાં કોઈ સંયમ નથી. જેવા પુરુષોત્તમ ભગવાન પદ્મિનીને ફળ્યા તેવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર અને વાર્તા કહેનાર સર્વને ફળે. જય પુરુષોત્તમ ભગવાન. જય શ્રી કૃષ્ણ. મિત્ર, વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.